સાક્ષાત કાળ ઉપર મૃત્યુ ઉપર પગ મૂકીને સદેહે શ્રી નારાયણના ચરણમાં જઈને આજ પણ ધ્રુવજી બિરાજિત છે. સુખદેવજી મહારાજ કહે છે ધ્રુવના વંશમાં અંગ પુત્ર થયો. અંગ મહારાજને ત્યાં જે પુત્ર થયો એનું નામ વેન બતાવ્યું છે. આ વેન દુરાચારી થયો છે, પાપી થયો છે, પિતાની કીર્તિને બરબાદ કરનારો, બ્રાહ્મણનો દ્રોહી. અને પરિણામે બ્રાહ્મણોએ ભૂદેવોએ શ્રાપ આપી અને વેનને મારી નાખ્યો. વેનનું મૃત્યુ થયું. અરાજકતા વ્યાપી. રાજા મરી જાય તો પછી રાજા વગરની પ્રજા તો બેફામ થાય. બ્રાહ્મણોને ખબર પડી ગઈ કે આ તો અરાજકતા, રાજા વગર રાજ્ય ન ચાલે, આપણે કંઈક કરવું જોઈએ. અને સંતાન તો છે નહીં, હવે રાજા બનાવીએ કોને? એ વેનના શરીરનું મંથન કર્યું અને એની અંદરથી અર્ચી અને પૃથુનું પ્રાગટ્ય થયું. બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ મહારાજે આ પૃથ્વીનું દોહન કર્યું. મેં પહેલે દિવસે તમને કથા સંભળાવી હતી. એટલા બધા યજ્ઞો પૃથ્વીના ઉપર કર્યા, એટલા બધા યજ્ઞો કર્યા, પૃથ્વીને જીવંત કરી, અન્ન અને ઔષધ આપતી પૃથ્વીને કરી. એને 100 અશ્વમેધનો સંકલ્પ લીધો અને એક પછી એક યજ્ઞો થવા લાગ્યા. અને પૃથ્વીના ઉપર કોઈ અશ્વમેધ કરે એટલે પહેલી ઈર્ષા ઇન્દ્રને થાય. શું કામ થાય? બોલે 100 અશ્વમેધ યજ્ઞ પૃથ્વી ઉપર કોઈ કરી લે એટલે સ્વર્ગનો રાજા એ બની શકે. સ્વર્ગનું ઇલેક્શન, સ્વર્ગ ઉપર રાજ્ય કરવું હોય, ઇન્દ્ર બનવું હોય તો પૃથ્વી ઉપર આપણે શું કરવું જોઈએ? બોલે 100 અશ્વમેધ યજ્ઞ કરો એટલે તમને ઇન્દ્ર પદ પ્રાપ્ત થઈ જાય. એ વખતનું ઇલેક્શન. એટલે યજ્ઞ કોઈ આરંભ કરે ત્યારથી જ પેલાની ચિંતા લાગે કે આ શરૂ કર્યો એ પૂરો કાર્ય કરી નાખે, કઈ નહીં કરતા પહેલેથી જ એને ખતમ કરી નાખો. અને એક પછી એક પૃથ્વીના પર પૃથુ મહારાજે યજ્ઞો આરંભ્યા. ઈર્ષિત થયેલા ઇન્દ્રએ એક વખત એ અશ્વના ઘોડાને ચોર્યો છે, પણ આવ્યો તો સાધુના રૂપમાં. કપાળમાં ત્રિપુંડ હતી, ગળામાં જનોઈ હતી અને ઇન્દ્ર સાધુના વેશે આવી પૃથ્વી ઉપરથી ઘોડાને ચોરી અને આકાશ માર્ગે ઉડ્યો. આ બાજુ એના સંતાનો વિજિતાશ્વ આદિ બધા સંતાનો ઘોડો શોધે, કોઈ જગ્યાએ પૃથ્વીના પર ઘોડો દેખાય નહીં. અત્રિ ઋષિ મળ્યા. અત્રિને પૂછ્યું કે અમારા યજ્ઞનો ઘોડો ગયો ક્યાં? એ વખતે અત્રિએ કીધું કે હમણાં ઇન્દ્ર ચોરીને ગયો, જો આકાશમાં જાય, જો જાય. અને એની પાછળ વિજિતાશ્વ ગયો, આકાશમાંથી ઇન્દ્રને પકડ્યો, હાથમાંથી ઘોડો લઈ લીધો. અને વિજિતાશ્વએ ઇન્દ્રને ધમકી આપતા કીધું તું હું ઓળખું છું તને, તું ઇન્દ્ર છો. 99માં યજ્ઞએ 100 યજ્ઞનું ફળ જતું કર્યું છે. અને 99માં યજ્ઞએ જયારે યજ્ઞની પૂર્ણાવતી ઘોષિત કરીને એ પૂર્ણાવતીના સમયે સાક્ષાત નારાયણ પ્રગટ થયા છે. અને નારાયણ એટલા માટે પ્રગટ થયા કે એક યજ્ઞ ખાતર 100 યજ્ઞનું ફળ જતું કર્યું છે. મહારાજ હું રાજી છું, પ્રસન્ન છું, કઈ માંગવાની ઈચ્છા હોય તો માંગો. અને એ વખતે પૃથુ મહારાજે અદ્ભુત માંગ્યું છે. પૃથુ મહારાજે નારાયણને કીધું કે પ્રભુ જો ખરેખર રાજી હો, પ્રસન્ન હો તો મને 10,000 કાન આપો. 10,000 કાનની માંગણી પૃથુ મહારાજે કરી છે. 10,000 કાનની માંગણી. શું કામ? બોલે પ્રભુ તમારા ગુણ સાંભળતા હું ક્યારે ધરાતો નથી. આ 2 કાન ઓછા પડે, 10,000 કાને તમારા ગુણને સતત સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. હું ક્યારે તમારા ગુણ સાંભળતા ધરાવ નહીં.